ભાવ છે એટલે 5 મિનિટ. જોકે હવે આ બધું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. પણ ભાવ છે એટલે 5 મિનિટ કાંક અમારે બારોટ દાદાનો અહીંયા ફોટો છે. તમે જો એ આ કીર્તિનો કોટ કહેવાય. આ ક્યારેય લય ન થાય. મહાપુરુષો હારે એનો ભેટો થઈ જાય એટલે પછી યાદી ક્યારેય જાતી નથી. જેમાં એનું સમર્પણ હોય. સંતો હારે મહાપુરુષો હારે એવા વિદ્વાન માણસો હારે બેઠક થઈ જાય તો જીવન મળ્યું એ સાર્થક થઈ જાય. મહાપુરુષોની સમાધિ હોય ને એમાં એની ચેતના જાગૃત હોય. સમાધિ તમે અહીંયા ગમે એ અરજી કરો ને તો એ અરજી સાંભળી જાય છે. ત્યાં સામે ઉભા રહીને હાથ જોડો. એટલા માટે કોઈ કવિએ ભજન લખ્યું છે કે જન્મ જે સંતને આપે જનેતા એ કહેવાની, ના જન્મે વીર કે દાતા. અહીં દાતારોની જરૂર છે, વીર પુરુષની જરૂર છે, ભક્તોની જરૂર છે અને સંતોની જરૂર છે. એક કવિએ તો ડાયરેક્ટ ભગવાનને પ્રાર્થના કરી છે. ગયરદી રમાણી હા ભલી ભગવતી ભેરે આવજો, પછી આઝાદ બનાવે દેશને જેવી નારીજો નિપજાવજો. કાન કહે સુપુત્ર જન્મે સાહો શ્વાસો શ્વાસમાં, અમ દેશની યાર રમણી રમરશે ઇતિહાસમાં. ધનકુખ જીજાબાજની જ્યાં શિવાજી જન્મા હતા, એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યા હતા. પછી પુત્રને પડકારતી માવડી એ મરજે સમર મેદાનમાં, અમ દેશની યાર રમણી રમરશે ઇતિહાસમાં.
સલગાજો સલગમાં અને તમારો હયો રાખજો પછી સરગા પૂરની શેરી રે એ અમે ભાતની બનીશ ભતવા સુખા દાદા હમણાં એમ કહેતા હતા કે એક જણો ઘેરે જઈને કે ભજન ગાવા માંડ્યો સવારમાં ઘેરે જઈ બોલો હું કર્યું આ મહાપુરુષોનો ક્યારેય કલર નો બદલાય કાયમ માટે એક રંગ હોય તમે સંતોની નજીક જાઓ ને રોજ જાઓ ને તોય ક્યારેય એના ભાવમાં ફેર ન પડે અને ભાવ હોય ને અહીંયા જ બધું હોય એટલે આ મહાપુરુષનો રંગ એક હોય એ ઘડીક રંગ ચડે ને ઘડીકમાં ઉતરે એક રંગા ઉજળા જેને ભીતર નહીં દૂધી ભાત એને વાલી દવલી વાત કહેવાય દલની કાગડા એક રંગા અને વળી ઉજળા જેનો કાયમ અહોની જ એકનો એક ભાવ અને મજા ભાવની જ છે જ્યાં નહીં આદર નહીં આવકાર નહીં નૈનો મેં ને તુલસી કે વાં કોઈ દી નો જાય ભલે કંસન વર્ષે મેં આ બધી મજા ભાવની જ છે ગરવા ગિરનારની બગલમાં પારેવાના માળા જેવડું બિલખા તમે જો એક સાધુને આશરા આપ્યા પછી પતિ પત્ની એકનો એક દીકરો ખાંડી નાખ્યો છે એનો સાધુ પ્રત્યે અતિથિ પ્રત્યે કેવડો ભાવ છે આજે તો એવું કઈ કરવું નથી પડતું આજે તો બધું બહુ સરળ છે આવા બધા મહાપુરુષો બાળકને જેમ માં હાચવે એવી સંભાળ લેતા હોય છે એની અમી દૃષ્ટિ હોય છે મેં આગળ વાત કરી હતી મુવા ઢોર કે શામ સે લોહા ભસમ હો જાય
આખું જગત સંત, ભેખ, ભગવાન, માતાજી, ભુવા, ભક્તો બધાને પગે લાગીને એમ કે બાપા આશીર્વાદ દો. હવે આશીર્વાદ જેવી વસ્તુ અહીં કાંક હશે. કે શૂન્યમાંથી સર્જન થઈ જાય તો તમારે સમજો કોઈ મહાપુરુષની કૃપા થઈ ગઈ. કઈ હોય નહીં અને હું તમને કહું જમાવટ થઈ જાય તો સમજવાનું કે કોઈની કૃપા થઈ ગઈ. માણસ ત્રણ વસ્તુ ગોતે છે: સુખ, સંપત્તિ અને સત્તા. આ ત્રણ ગોતે છે બધા. પહેલું શરીરનું સુખ, બીજી સંપત્તિ, વાડી ઘોડી બંગલા મોટર જમાવટ, પછી એની સલામતી માટે માથે સત્તા. સત્તા તો ઘણી બધી આવે, પંચાયતના સભ્યથી માંડીને ઠેર જિલ્લા તાલુકા સુધી. થોડો ઘણો માણાને હોદ્દાનો શોખ છે, બધા ન હોય, કોકને હોય કે જો થોડીક સત્તા હાથમાં હોય ને તો આપણો સાળો ન કોઈ કરે. મૂળી વેચવાડો આ છે તો કે આ મળે તો કે ત્રણ કામ સારું કરે ને તો સામે ત્રણ ભગવાન આપે છે, કારણ કે વળતર છે. તો કે એ ત્રણ કયા? તો કે માત પિતાની સેવા, કોઈ આવા મહાપુરુષનો આશીર્વાદ અને આશરાની ફરજ. આ ત્રણ કામ શરૂ કરે ને એટલે પરમાત્મા સુખ, સંપત્તિ અને સત્તા આપી દે. માણા કે ને કેમ છે? તો કે ત્રણ તાલ છે, આ ત્રણ તાલ. પછી એ કાયમ નિભાવવા માટે, કાયમ રાખવા માટે, એ દૂર તૂટે નહીં એની માટે ત્રણ પોતાને કરવા પડે: દાન, દયા અને દીનતા. ક્યાંક જરૂર પડે, ક્યાંક ધર્મનું કાર્ય હોય, અહીંયા દાન કરી દેવું, કારણ કે તો જ લક્ષ્મી શુદ્ધ થાય. નાવાથી શરીર શુદ્ધ થાય, દાન કરવાથી લક્ષ્મી શુદ્ધ થાય, સત્સંગ સાંભળવાથી મનનું શુદ્ધિકરણ થાય. જે વિચારો આવ્યા કરતા હોય ને, ખોટા વિચારો, તમે જો ઘણા એને બંધ બારણે, રૂમની માલિકો બારીયું બારણા બધું બંધ હોય ને તોય વિચાર ચાલુ હોય. ક્યાંથી આવે છે આ વિચાર? ક્યાંથી આવે? એને ખબર નથી, આવે છે અંદરથી બધું, કારણ કે કોઈ મહાપુરુષની કૃપા નથી. પણ એ ત્રણ ન લે, પછી ઝાડ થાય હદડ બમ. બીજા ત્રણ લઈ લે: એકાર, અભિમાન ને ઈર્ષા. નો સારું કરે, નો સારું થવા દે. પછી કુદરત નથી ચલાવતો, એના ઘરમાં એ હાલતો નથી. આંખમાં કણું હાલે ને તો ઈશ્વરના ઘરમાં ખોટું હાલે. એટલે એ બીજી ત્રણ મોકલી દે છે: આવરણ, ઉપાધિ અને આફત. પછી એમાંથી નવરો ન થાય. એ કે ભાઈ હરખું બહુ હતું, પણ બધું એક બુઢો માણા એક મોટા ઓફિસરની ઓફિસમાં ગયો. પટ્ટાવાળાને કીધું કે મારે મળવું છે. લખીને આપ્યું, વાંચ્યું એને. પાછળ લખી દીધું એને કે કહેજો સાહેબ કામમાં છે. ઓલો તો બિચારો ગામડામાંથી આવેલો, લીમડાની સાયે સલમ ભરી નારાજ થઈ ગયો કે મારો બેટો દી પાડ્યો, રોજ પીડ્યું, આવવા જવાનું ભાડું થયું, બપોર થઈ ગયા, ક્યાંક લોજમાં પસા ખાવાના થાય છે. અડધો કલાક ગઈ ને તાઈ સાહેબ બહાર આવ્યા. આમ જોયું ને તો એ એના ગામનો હતો. એ સાહેબે કીધું કે તમે ચિઠ્ઠી મોકલી હતી? કે હા. એટલે ઓલે કીધું કે પણ હું કામમાં હતો. સાહેબે શું કીધું? હું કામમાં હતો. પછી દાદાએ બહુ સારો જવાબ આપ્યો કે તમે કામમાં હતા ને એટલે જ હું આવ્યો હતો. આ કામમાંથી ઉતરી જાઓ ને પછી કોઈ બેઠો નહીં બોલાવે. હાથમાં સત્તા છે ને તો કાંઈક સારું કરી લે.
એટલે જે કામમાં હોય ને એને બધું ધ્યાન રાખી અને જે જીવનનો પસાર કરે છે ને એને આ જગત કાયમ સંભાળે છે. એટલા માટે આપણો રાઈટ સાઈડ મેઘાણી છેલ્લે એક કડી, જોકે મારો ભાવ એવો હતો કે ધીરુભાઈ સીધા ભજન ગાય, પણ હવે સાવડા સાહેબનો ભાવ હતો કારણ કે માહોલ બરોબર હોય ને તો થોડીક મજા આવે. અહીં તો માહોલ જ છે, આવા સમૃદ્ધ પુરુષની ભૂમિ છે એટલે માહોલની કાંઈ જરૂર નથી. કે તારી સુખની મહેફિલમાં તું સવલે નો તરજે અને લઈ લેજે ગરીબી ભાગ એકલો. એ મધ સાગરે તરવાના બીજાને આપી દેજે અને ડૂબી જાજે આશા ભર્યો તું એકલો. એમાં એક કડી મેઘાણી દાદા બહુ જબરજસ્ત લખે છે કે તું હોશિયાર ગમે એટલો પણ ક્યારેય કોઈને છેતરીશ નહીં. કોઈને છેતરીને ઘેરે આવીશ ને તેથી બન બાણે બીક લાગશે. એટલા માટે મેઘાણી દાદા લખે છે કે તારી હોશિયારીની કહાડી જો બીજાને બંધાવી અને શેતરાજે સમજ્યા છતાં તું એકલો. એ તારી શીતળ છાયામાં બીજાને હોવરાવી અને તપજે તારા સતાપ એકલો. તારી હોશિયારીની કહાડીઓ બીજાને બંધાવી અને શેતરાજે સમજ્યા છતાં તું એકલો. સંતોએ તો પરોપકાર માટે આ માથે આફત હોત ઓરી લીધી છે. અમરેલીના સંત મૂળદાસ એક અબલાને બચાવવા માથે અબજા ઓઢી લીધો. એને જ આ જગત કાયમ સંભાળે છે. બેન જવાળો સાવડા સાહેબ એટલું બધું સરસ વગાડે છે ભાઈ. મારી વાત આલે પણ બીજું એને કાંઈક ધૂન માલિકો એવું વગાડ્યું. એને પણ તાળીના ગગડાટથી બહુ વેજો માણસ છે, કારણ કે આ તો ટેરવાની કરામત છે ને બાપુ. ધીરા ધીરા વગાડી કાળજામાં વાગે છે ટેરવા. આ બધી કારીગરી ટેરવાની જ છે. આ વાગે ટેરવાથી ન આવડતું હોય ને તો આ નખલા નોખા થઈ જાય. જો ન ભાવતો હોય ને બેહારો ને કોકને તો એ બધા નકુસા બહાર કાઢી નાખે. કવિદાદ લખે છે એ ધીરા ધીરા રે વગાડ કાળજામ એ વાગે છે ટેરવા. આ ટેરવાની કરામત છે. રાતે 1:30-2 વાગે આપણે ઘરે જઈ ડેલી ખડકી હોય તો ટેરવાય હાકળ કે નકોસો ચાલીને આમ ખખડાવવાનું. ને કોણે ન ભરાય ભાંગી જાય. કવિદાસ લખે છે લપતા સુપતા આવી ઊભા છે દ્વારમાં, ખોલે કાંઈ હૈયા કેરો દ્વાર ટકોરા મારે છે ટેરવા. એટલે ચાવડા સાહેબની અરજી હતી કે 5-15 મિનિટ બેહો, એટલે જે કાંઈ બોલાણું એ ક્ષમા કરજો ભાઈ ધીરુભાઈને. હા ચાવડા સાહેબ, ધીરુભાઈ આપણને 2 ભજન સંભળાવશે. હવે ફરી કોઈ વાર મહાપુરુષની કૃપા થાય તો વળી આવવાનું થશે. બોલો મોજે મસ્તરામ બાપુની.